આઈડી તમારે ચેક કેવી રીતે કરવું? ભાઈ મારો મોબાઈલ હેક તો નથી ને, એ રીતે ચેક કેવી રીતે કરવું? તો જો તો એની કેમ છો બધા મજામાં જશો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અત્યારના સમયમાં છે ને મોબાઈલ હેક થાય છે ભાઈ બહુ જાજા જ્યાં જોવો ને મેં સમાચાર સાંભળેલા છે ભાઈ મારો મોબાઈલ હેક થઈ ગયો છે, એમાં ડેટા છે બધે ટ્રાન્સફર થઈ ગયા છે. અને આજે હું તમને એ જ શીખવાડવાનું છું, તમે એક જ ખાલી કોડ નાખીને તમે ચેક કરી શકો છો તમારો મોબાઈલ હેક થઈ ગયો છે અથવા નથી થયો. અને હા, એની અંદર એ પણ જાણવા મળવાના છે કયા ડેટા ભાઈ હેકવાળા પાસે ગયા જાય છે. વિડીયોમાં ભાઈ તમે બિના રહેજો અને ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં કોઈ નવો હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા નવા નોલેજ વાળા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. ના તમને પહેલા એ કહી દો, તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ છે, બધા મોબાઈલની અંદર આ કોડ જરૂર કામ કરવાનું છે. એમ નહીં સમજતા ભાઈ મારી પાસે એમઆઈનો છે, ઓપ્પોનો મોબાઈલ છે, એની અંદર આ કોડ કામ કરશે અથવા નહીં કરે. બધા મોબાઈલની અંદર આ કોડ જરૂર કામ કરવાનું છે. પહેલા તમારા મોબાઈલનું તમારે ડાયલર ઓપન કરી લેવાનું છે. તો હું ફટાફટ ડાયલર ઓપન કરી લઉં. ડાયલર ઓપન કર્યા બાદ પહેલા જ તમારે એ કોડ નાખવાનો છે. તો કયો કોડ છે એ કહો. તો પહેલા ડાયલર પહેલા લખવાનું ટાર, પછી પાછો હેશ, અને પછી પાછો 6 અને 2 અને છેલ્લે હેશ નાખી દેવાનો. આ રીતનો કોડ અહીં તમને ડિસ્પ્લે ઉપર પણ જોવા મળે છે. એ રીતનો કોડ તમારે નાખી દેવાનો. પછી એની અંદર તમારે કરવાનો છે કોલ. જો તમે કોલ કરશો એટલે એક જ સેકન્ડમાં તમને આ રીતનો એક મેસેજ જોવા મળશે. અને મેસેજમાં ઉપર લખેલું હશે કોલ ફોરવર્ડ. એ રીતનું લખેલું પણ તમને જોવા મળતું હશે. હવે એમાં તમારી નીચે તમને બધી ડિટેલમાં જોવા મળશે ભાઈ કયા ડેટા તમારા લીકેજ છે અને કયા ડેટા ભાઈ ફોરવર્ડ થયેલા છે એ જોવા મળતા છે. તો વોઇસ છે, ડેટા છે, એસએમએસ છે, ફોટા, વિડીયો, એ રીતના લખેલું જોવા મળે છે. એ પણ તમે ચેક કરી શકો છો. હવે તમને એ કહી દો તમારે ચેક કેવી રીતે કરવું? ભાઈ મારો મોબાઈલ હેક તો નથી ને, એ રીતે ચેક કેવી રીતે કરવું? તો જો તો એની સામે તમે ડેટા લખેલો છે, ગમે એ લખેલું છે ને, એની સામે તમે જુઓ ને, એની સામે ફોરવર્ડ લખેલું જોવા મળે. નો ફોરવર્ડ, નો ફોરવર્ડ, નો ફોરવર્ડ, એ રીતનું લખેલું જોવા મળે. જે ડેટા ભાઈ તમારે લીકેજ થયા છે અથવા જે ડેટા તમારે જાય છે, ફોરવર્ડ થાય છે, તો એની સામે ખાલી ફોરવર્ડ જ લખેલું જોવા મળશે. અને જો નો ફોરવર્ડ લખેલું આવે ને એટલે તમારા ડેટા છે ને ભાઈ લીકેજ નથી થયા, એટલે આમાંથી ભાઈ ફોરવર્ડ નથી થતા. તો આ રીતે તમે તમારા મોબાઈલથી ભાઈ ચેક કરી શકો છો ભાઈ તમારો મોબાઈલ હેક છે અથવા નથી. જો વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે, ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.